શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે આપણે અવિશ્વસનીય ભક્તિભરી શ્રેણીને આગળ વધારીએ છીએ. તો આજની કથા છે ચોથી કથા, માર્કંડેય મુનિ અને યમરાજની કથા. તો આજે સરસ મજાની કથા વાંચીશું આપણે, જે ખૂબ જ મહત્વની છે અને ભગવાન શિવે ભક્ત માટે યમરાજને પણ રોકી દીધા તેના વિશે છે. પ્રાચીન કાળમાં મૃકુંડુ ઋષિ અને તેમની પત્ની મારુદેવી સંતાનહીન જીવન જીવી રહ્યા હતા. તેમણે વર્ષો સુધી ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને કહેલું કે હું તમને 2 વિકલ્પ આપું છું. એક બુદ્ધિશાળી પુત્ર જેનું આયુષ્ય ટૂંકું હશે અને એક મૂર્ખ પુત્ર જે લાંબા સમય સુધી જીવશે. તો માર્કંડેય ઋષિ તો જ્ઞાની હતા. તેમણે કહ્યું, હે શિવ, અમને બુદ્ધિશાળી પુત્ર આપો, ભલે તેનું આયુષ્ય ઓછું હોય. અને તેમાં જન્મ થયો માર્કંડેયનો, જે જન્મથી જ શિવ ભક્ત હતા અને ગુણવાન હતા. તેમણે જન્મ લેતા જ શિવજીએ કહ્યું હતું તે ફક્ત 16 વર્ષ જ જીવશે. 16મા જન્મ દિવસે તેણે મહાકાલ મંદિરમાં જઈને ભગવાન શિવના શિવલિંગને ભેટી અને ભગવાન શિવના મંત્રનો જાપ શરૂ કરી દીધો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તે જ સમયે યમરાજ પોતાનો દૂત મોકલી અને માર્કંડેયનું પ્રાણ લેવા આવ્યા. જેવું યમરાજે પાસ નાખ્યો તે શિવલિંગ પર પડ્યો અને અચાનક શિવલિંગ પ્રકાશિત થઈ ગયું અને તેમાંથી શિવજી પ્રગટ થયા. તેઓ ક્રોધિત થયા અને કહ્યું, મારા ભક્તો ઉપર તું પાસ કેવી રીતે નાખી શકીશ? જેને મારું શરણ પ્રાપ્ત છે તેને યમ પણ સ્પર્શી ન શકે. શિવજીએ યમરાજને શાપ આપ્યો અને માર્કંડેયના આયુષ્યને ચિરંજીવી બનાવી દીધો. અંતે માર્કંડેય ઋષિ બન્યા અને તેઓ આજે પણ અમરદેવ તરીકે ઓળખાય છે. આના ઉપરથી શીખ મળે છે, સંદેશ મળે છે કે સાચી ભક્તિ ભયને પણ જીતી શકે છે. ભગવાન શિવ પોતાના ભક્ત માટે મૃત્યુને પણ રોકી શકે છે. ઓમ નમઃ શિવાયનો જાપ જીવનમાં ચમત્કાર લાવી શકે છે. તો આજથી આપણે પણ ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કરીશું અને આખા એ શ્રાવણ મહિના દરમિયાન જેટલું પણ શક્ય બને ઓમ નમઃ શિવાય બોલીશું, મનમાં જપીશું અને શિવજીને યાદ કરીશું. વિશેષ માહિતી છે આ કથાના આધારે રચાયેલું મહામૃત્યુંજય મંત્ર પણ જન્મ્યું છે, જે આજે પણ મરણના ભયમાં પાવન મંત્ર તરીકે ઉજવાય છે. તો આની માહિતી આપણે